અભયમ બહુ મજાનું એક આ શાસ્ત્રીય વાક્ય છે. જગતમાં અભય કોણ રહી શકે છે? બધા ભયથી ઘેરાયેલા છે. અભય કોણ રહી શકે એમ છે? જે વ્યક્તિના અંતરમાં વૈરાગ્ય છે એ જ વ્યક્તિ અભય એટલે કે એને કોઈ પણ પ્રકારનો ભય લાગતો નથી. સાધુ ભગવતને કોઈ પણ પ્રકારનો ભય ન હોય. 10 વૈકાલિક આગમની સજ્જાય છે. રાત્રે કૌસગ કરે સ્મશાને, ભય મનમાં નવી આણે. સાધુ કોને કહેવાય? જેને પોતાની જાત ખોઈ નાખી છે. બધું જ છોડતા છોડતા છોડતા, નામ તો છોડે, પરિવાર છોડે, સુખ સાહેબી છોડે, એ બધું છોડતા છોડતા પોતાનું શરીર પણ છોડી દે. નિયતિબેન દીક્ષા લેશે આવતીકાલે. આ શરીર ઉપરનો અધિકાર મારો નથી. આ શરીર ઉપરનો અધિકાર મારો નથી. ગુરુના ચરણે જીવન સોંપ્યું છે. આ શરીર એ પણ ગુરુ ભગવતનું, આ શરીર એ પણ ચીના શાસનનું. શરીર મારું નથી. ભેદ રેખા બહુ જ અઘરી છે. જે વખતે કે સુકુમાર કૌશક ધ્યાનમાં હશે, દીક્ષાને આજે પહેલો દિવસ છે. પહેલો દિવસ છે, માથે લોજ કર્યો છે. અને એ વખત સગો સસરો આવ્યો અને સ્વામીનો સસરાએ ધગધગતા અંગારા માથા ઉપર મૂક્યા છે. મુનિની હાલત કઈ થાય? હા, કઈ હાલત થાય? બાપ જીવતો ન પણ હોય, બાપ જીવતો ન પણ હોય તો પણ ઓ બાપ રે, એક જરાક તવી અડી જાય ઘર અને ચીસ નીકળી જાય. આ મુનિએ તાજો લોટ કર્યો છે, અંગારા મૂક્યા છે, ધગધગ જ્વાળા સળગતી. મુનિ પામ્યા ઉત્સાહ. તે સસરો સાચો સગો જે આપે મુક્તિની પાક. કયો ભાવ એ વખતે નીકળી રહ્યો છે. દીક્ષાને પહેલો દિવસ છે આજે. ખરેખર આ મારો સસરો એ સાચો સગો સસરો છે, જે મને મોક્ષની પાઘડી પહેરાવે છે. એના અવસર ચૂકો નહીં, કાપુ કર્મ વિપાક. આ મજાનો અવસર મળ્યો છે. આ અવસર હવે છોડવા જેવો નથી. ધગધગ જ્વાળા સળગે છે અને મુનિ ભગવત ઉત્સાહમાં છે, આનંદમાં છે. આ ભાવ ક્યારે આવે? શ્રેણીકભાઈ, આ શરીર એ મારું નથી. સુખસલ મુક્તિ મુનિ વાઘણ આવે અને ફાડી કાઢ. કોઈ હિચકિચાટ નહીં, કોઈ ચીસ નહીં. એ મુનિ કૌશક કરતા હોય રાત્રે સ્મશાનમાં. સિંહની ત્રાળ, અવાજ, ચિત્તાની ત્રાળ, સિંહની ગર્જના, એક એક ભયંકર અવાજો આવે. મુનિ કૌશક ધ્યાનમાં હોય, જરા આંખ પણ ખોલે નહીં. અરે બાપ, કોણ આવે છે? ભાગો રે ભાગો. આ શરીર
એ મારો નથી કે ક્રોંચ પક્ષીએ તારા જમણા ગળી ગયા છે તો જીવ બચી જાત ને, તો પ્રાણ બચી જા, છતાં એ શબ્દોનો ઉપયોગ ન કરો. મારે મરવું પડે તો મંજૂર છે, પણ એક ક્રોંચ પક્ષી મરવું ના જોઈએ. મુનિ ભગવંતોની કઈ ભાવના હોય છે. આજના પડતા પડતા કાળમાં પણ કેવા કેવા શ્રમી ભગવંતો, જો દ્રષ્ટિ ચોખ્ખી હોય, પીડીઓ ન થયો હોય તો, પીડીઓ થયો હોય તો આ વ્હાઈટ કપડા હોય ને એ પણ પીડા દેખાય, એ પણ પીડા દેખાય. સાચી દ્રષ્ટિથી, શુદ્ધ દ્રષ્ટિથી જોવામાં આવે આજના કાળમાં પણ કેવા શ્રમણી ભગવંતો છે. હમણાં બિહારમાં ગયેલા અત્યારે એક ભાઈએ પૂછ્યું સાધ્વીજી મહારાજને, આજે 18 કિલોમીટરનો વિહાર તડકામાં થઈ રહ્યો છે, વાપર્યા પછી બહુ તકલીફ પડતી હશે, શબ્દ મોઢામાં નીકળ્યા, આનું નામ તો સાધુ પણ ભાઈ, આનું નામ તો સાધુ પણ. કેવી સાધુતા આ અંતરમાં આજે પણ જગાડે છે. પાંચમો આરોપ, જેમાં કોઈ તીર્થંકર નથી, એવા કોઈ ગુરુ નથી, એવા ચાર મુનિ, વિદ્યાધર મુનિ, એવા કોઈ પણ નથી, છતાં પણ આ શ્રમણી ભગવંતોના અંતરમાં આજે પણ ભાવના છે. જળહળતું સાધુપણું આજે પણ જોવા મળી રહ્યું છે. જે મહાવિદ્યના સાધુની તુલનામાં આવે, શું કહું છે? આમ કે આમ કે એક સરદારજી હતા, એમની પાસે ગધેડો હતો અને એવી ટ્રેનિંગ આપેલી, ગધેડો હાથ પાડે, આમ જ કરે, લાતો પાડે, ટ્રેનિંગ આપી અને પછી ધંધો સ્ટાર્ટ કર્યો. જે મારા ગધેડાને આમ કરી આપે એને 10,000 રૂપિયા અને અખોતર કરવાની ટિકિટ માત્ર 5 રૂપિયા. અને કોઈ મેં ત્યાં પ્રશ્ન પૂછે ને, ગધેડો આમ જ કરે, ના તો પાડી નહીં, ના તો પાડી નહીં, હા જ પાડ. કોક વાણીઓ હંમેશા જોવા જઈએ આ જગતમાં, કોઈ પણ બુદ્ધિશાળી હોય તો ભલ ભલાને એવો બુદ્ધિશાળી આ માત્ર વાણીઓ, એક વાણીઓ ભટકાયો, चलो मैं इसको मना कर सकता हूँ, लो दे 5 टिकट. અને ગધા કાનમાં કઈ કીધું, आम करना, क्या बात है, मेरा गधा कभी ऐसा करो तो ऐसा भी ऐसा करता है. तूने कान ने क्या कहा? मैंने कुछ भी कहा हो, पहले 10,000, अरे 10 का 15 दूंगा. मैं बता तूने कहा क्या? मेरे को पहले 10,000 दे, बाद में बात. ले 10,000. तूने कान में क्या कहा? मैंने कहा वो सरदार जी बनना है.
પૂછવાનું નહીં. હા કે ના? આજના કાળમાં મહાવીર તુલનામાં આવે એવા સાધુ સાધ્વી ખરા કે નહીં? આમ કે આમ સમજો આમ કે આમ. હા કેટલા ફોકસ 100 વર્ષની અંદર વાત કરું છું. એક દેવે પ્રશ્ન કર્યો સિમંદર પરમાત્માને કે ભગવંત આ ભારતમાં એવા કોઈ વિશિષ્ટ જ્ઞાની કે તીર્થંકર નથી, તો ત્યાં એવા કોઈ મુનિવરો ખરા જે મહાવીર તુલનામાં આવે? સિમંદર ભગવાને હા પાડી. ગણાય છે, ગણાય છે. એવા કોઈ વિશિષ્ટ મુનિ તો નામ આપો, દર્શન કરવા છે. દેવ આવ્યા, મુનિને હાથ જોડ્યા. ભગવંત આપનો રોગ દવા છે મારી પાસે નિર્દોષ. કોઈ પર આરંભ સમારંભ વિનાની શ્રેષ્ઠ દવા છે, સ્વીકારો. રોગ ઘાત થશે. મુનિ શું કહે? મુનિ શું કહે? મુનિને શું હરાવીએ તો વધારે લાગતા. બસ કરી દો. શું હરાવીએ તો લાભ વધારે થાય. તમને રોટી આપો અને ગુલાબ જામુન તો શું વરાવીએ તો લાભ વધારે મળે. ચેરા આ પુરુષોએ સત્ય લાગ્યા છે. દવા મોરાવીએ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાગે. અમારા માટે 10 સેકન્ડ આગળ વાત આવે છે. દવા લેવી છે તમારે 5. મને ભગવાન આ દવાનો રોગ ગાયબ. રહેવા દે ને ભાઈ, આ રોગ જઈ રહ્યો છે. હવે જવા દે ને. શા માટે રોકવો જોઈએ? દવાથી રોગ મટે છે એ માનવું પ્રોફેસર અભ્યાસ આગે છે. માસર કહેતા દવાથી રોગ મટે છે આ માનવું એ મિથ્યાત્વ છે. દવાથી રોગ દવા છે, કોઈ ઉપચાર ન કર્યા સહન કર્યો રોગ. हमारे पुण्य था नंदीसन सागर जी महाराज साहब कीड़ा અહીંથી બહાર નીકળી જાય. આંખે જોયેલા છે. ખુરશી પર કલ્યાણ બેસીએ, કીડો આમ બહાર નીકળે, ફરે, પાછો આવે, અહીંથી ઘૂસે, આમ નીકળે. આંખે જોયેલા છે. એ મુનિ પગ પર આમથી આમ વિચારે કદાચ દૂર થાય. આજના કાળમાં આ સાધુ સાધ્વીની વાત કરું છું. એ સિમંદર ભગવંતે આજે પણ આવા અનેક સાધુ સાધ્વી ભગવંતો છે. કાળ પ્રમાણે મહાવીર કરતા પણ અક્ષર જોડી જાય. અહીંથી આરાધના કરી જ્યારે મહાવીરમાં ત્યાં કેવડી બને અને મોક્ષમાં પહોંચે એ તાકાત અહીંના સાધુ પ્રમાણે છે. અને આજે પણ એવા શ્રમણ શ્રમણી ભક્તો છે. મહિનાઓ ગણાતા ગણાતા, દિવસો ગણાતા ગણાતા
આજે હવે આવતીકાલે તો આ ટાઈમે મુંડન થઈ ગયું હશે, ચહેરો બદલાઈ ગયો હશે, રૂપ બદલાઈ ગયું હશે, હા બધું બદલાઈ ગયું હશે. એક આ મજાનો પ્રસંગ, એક વ્યક્તિ દીક્ષા લે, બધાને ફાયદો થયો. જેટલા જેટલા અહીં આવશે શરીફભાઈ ધન્ય છે, ઉગતીવાન દીક્ષા લે છે, જેટલા જેટલા અનુમોદના કરશે એ બધા ચારિત્ર મૂલ્યોના પક્કા બનશે. લગ્ન હતો બધા પાપા કેવો હોય છે, ગામડે ગામડે હાથ જોડશે. ધન્ય છે આ જૈન સાધ્વીને કે જે આ કુગાડા પગે આમ ચાલ્યા છે. ખરેખર ભગવાન તો આમને જ મળે. જેટલા જેટલા અનુમોદના કરશે, જેટલા અનુમોદના કરશે, આખું જીવન એકમાત્ર લાભે લાભ છે. સંસારમાં તો લગ્ન ત્યારથી માંડીને નણંદ સાથે પણ ઝઘડો, રોજ ત્રાસ, રોજ પાપ, આડોશી પાડોશી બધા સાથે વૈમનસ્ય. સાધુપણામાં જ્યારથી દીક્ષાના ભાવ જાગ્યા, સતત લાભ 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 લાભ, પ્રોફિટ 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 પ્રોફિટ, લોસની ક્યાંય વાત નહીં. શું અદ્ભુત આ પ્રભુનું શાસન છે. જેટલા જેટલામાં જોડાયા છે આજે આટલા આવ્યા છો. એક એક પ્રસંગો એવા માનવા છે. ચક્ર પૂજનની શરૂઆત થશે, બધા આવી જાઓ. શેના માટે ભેગા થયા છો? એક વ્યક્તિ સંસાર છોડે છે, તમે એક દિવસ માટે ઘર છોડીને આવ્યા છો, એક દિવસ માટે ઘર છોડીને આવ્યા છો. એક એક પ્રસંગોને માણો, પૂછવું. એ શિક્ષક પૂજનમાં શરૂઆતથી ચિક્કાર પબ્લિક બતાવેલા હોય. એક અદ્ભુત પૂજન, એક એક શબ્દ એ પરમાત્મા. મન સ્થિર હે કે ન રહે? મન સ્થિર રહે કે ના? મન ક્યાંય પણ સ્થિર રહેતું નથી. સાચી વાત છે કે રે? બોલો કે હવે બોલવાનું કહ્યું છે. ટીવી જોવા બેઠા હો તો મન ક્યાંય જાય નહીં. એમાં કોઈ જોરદાર સિરિયલ હોય અને એ વખતે સવાર સિરિયલ હોય, કોઈ મુનિરાજ આવ્યો વોરવા માટે તો કેવા ભાવ જાગે? મનોભાઈ કેવા ભાવ જાગે? ક્યાં માસર આવી ગયા? અનુભવની વાત છે આ બધી. અમારે જે વખતે ચાલતું હતું રામાયણ, અમારે સામે બંધ રાખવા પડે, કોઈ ના આવે. જો કોઈના ઘરે ગયા હોય ને તો ઠોકીએ તો ખબર ના પડે પાસે વાયા છે. કદાચ ખબર પડે ને ક્યાં પાસે વહી ગયા ત્યારે એ અડધો કલાક, કલાક, 2 કલાક કેવું ચિત્ત એમાં રહે છે. તો પ્રભુની ભક્તિમાં કેમ ન રહે? પૂજનને માણીએ. એક વ્યક્તિ દીક્ષા છોડે છે આ ઉંમરે, જુવાનીના ઉંમરે પગ મુકતા સાથે આ સંસ્થાને તિલાંજલિ આપે છે. જાત ઉપર નફરત થવી જોઈએ. એક ચીમટો ખણો પડે જોરદાર. હજી તને કેમ વૈરાગ્ય જાગતો નથી? પોતાના આત્માને એક ગંધોળવાનો આ સોનેરી અવસર છે. ભાર્યો સંસાર આજે જે પુણ્યાત્મા દીક્ષાઓ લઈ રહ્યા છે, આજે લગભગ કોઈને પણ એવી પૈસાની કમી નથી. ક્યાંય પણ જોવા જાઓ આજે ભિખારી એ પણ ભાનવત કરતો છે.
લે તને કેટલા મળ્યા છે? મને આટલા મળ્યા છે. એક ભિખારી, એક ઝૂંપડપટ્ટી, એમાં ટીવીઓ છે. આજે ક્યાંય પણ મોંઘવારી હોટલોમાં, થિયેટરોમાં, ગાડીઓમાં, રિક્ષાઓમાં, સ્કૂટરોમાં, બાઇકમાં દેખાય છે મોંઘવારી. ભાર્યો સંસાર છોડી એક લાત મારી અને પ્રભુના પંથે પ્રયાણ કરે છે. એ વખતે આત્માને ઢંઢોળવો જોઈએ. એ આત્મા તું કેમ હજી જાગતો નથી? હજી એવું સાહસ કરો. ચારિત્ર વિના છૂટકો નથી. કોઈ પણ કાળે આવતા ભાવ મોક્ષે જવું છે તો ચારિત્ર ભાવમાં લેવું જ પડશે. આ ભાવમાં તકલીફ પડશે, નથી લેવું તો આવતા ભાવમાં આર તકલીફ પડશે. સંસારના સંસ્કારો રોજ ગાઢ બનતા જાય છે. જો આજે તોડવા કઠિન છે તો આવતા ભાવમાં બહુ કઠિન બનશે. બહુ ઉત્તમ સંયોગો આપણને સાંભળ્યા છે. દીક્ષાનો પ્રસંગ આપણે હાથ આવ્યો છે. આટલા શ્રમણી ભગવંતો આપણી આંખ સામે છે. મજાનું ચૈત્ર જીવન. આજે આવી ગરમીમાં એક મૂકબત્તીથી પણ આમ ન કરે. પંખો તો નહીં, એક મૂકબત્તીથી પણ આમ ન કરે. આવા ચુસ્ત શ્રમણી ભગવંતો વિશાળ સંખ્યામાં આજે પણ જોવા મળે છે. આ પરમ સૌભાગ્ય છે. એમના જીવનની ખૂબ ખૂબ અનુમોદના કરીએ. અનુમોદના કરીને આગળ વધીએ. આપણા જીવનમાં પણ ચારિત્ર કર્મ ખપી જાય. દીક્ષા હાથમાં આવે. દીક્ષા ક્યારે લેવી છે? આવતા ભાવમાં મલકેશ ક્યારે લેવી છે? આવતા મામા પૌવાન્યઃ મામા વેસમ સમપ્યઃ. આ ત્રણ શબ્દ બોલો. જો ઉદયમાં નહીં હોય કોક દેવ આવશે અટકાવશે. કોઈ પણ આવશે અટકાવશે. અખતરો કરવો છે. દરેકના નસીબમાં દીક્ષા હોય છે. આ રેખાઓમાં લગ્ન રેખા પણ હોય છે અને દીક્ષા રેખા પણ હોય છે. મારી કુંડલી અથવા રેખા કોઈને બતાવો. જો આમાં જ્યોતિષ હોય આવીને જોઈએ તો એમ કે તમારા 2.5 વાર લગ્ન છે. કેટલી વાર? મારા ઉપકારી જીનચંદ સાગર મારા સાહેબે દીક્ષા પછી પણ હાથ બતાવડાયેલો અને કુંડલી બતાવડાયેલી અને કહ્યું તું 2.5 વાર એકવાર સગી થશે, તૂટશે, લગ્ન 2 વાર કરશે. અને લગ્ન કરે 17 વર્ષની ઉંમરે 18 ચાલતું હતું. દીક્ષા લીધી છે. સમજાય છે? યોગો બંને હોય છે. સાહસ કઈ તરફ છે? આદર છે. લગ્ન પણ છે, દીક્ષા પણ છે, પુરુષાર્થ કઈ તરફ છે એના પર આધાર છે. આપણે સાગેજી મારા સાહેબ બહુ જ મજાની વાત. ગમે તેવા ગ્રહો રેખાઓ બદલવાની તાકાત એક આ પરમાત્માની ભક્તિમાં છે. જે ભક્તિ કર્મોનો ભૂક્કો બોલાવી શકે, કર્મોનો ખાટું બોલાવી શકે, એ ભક્તિ કર્મને બદલાવી ન શકે. રેખાઓ બદલવાની તાકાત એ પણ એકમાત્ર પરમાત્માની ભક્તિમાં છે. વાત શોર્ટમાં એક જ સુંદર દીક્ષાનો પ્રસંગ આપણી પાસે આવ્યા છે. ખૂબ ભાવથી વધારીએ. દૂર દૂરથી બધા ભેગા થયા છો અને ભણાવ્યા છે. સાધ્વીજી ભગવાન ભણાવ્યા છે તો બધા આવ્યા છો. એક એવો પ્રસંગ માણીએ, એવો માણીએ
કે શોર્ટ પીરિયડમાં ઘણા બધા કર્મ ચરિત્ર મૂળ કર્મ ખપી જાય, નજીકના સમયમાં ચરિત્ર હાથમાં આવે એવી ભાવના સાથે આ પ્રસંગ ઉજવીએ એ જ વિશેષ અગ્રવર્તમાં. દરેક પધારેલા મહેમાનો અને આમંત્રિત જે કોઈ આવ્યા હોય તે દરેક અનુષ્ઠાનમાં તથા સાધન વ્યક્તિનો લાભમાં ખાસ આવવા વિનંતી. માંગલિક પ્રવચન બાદ શિવચક્ર પૂજન છે નીચે આદેશ્વર ભગવાન પાસે. તે પછી 3 વાગે કપડાં રંગવાનો પ્રોગ્રામ છે બહેનો માટેનો. તે પછી 4 વાગે અંતિમ અત્યવાનું છે અને રાત્રે 8 વાગે વિદાયનો પ્રોગ્રામ છે, તો ખાસ પધારવા વિનંતી. આવતીકાલે સવારે 7:30 કલાકે અહીંથી પ્રસિદ્ધાનો વરઘોડો ચાલુ થશે. 8:30 થી 9 વાગે દીક્ષા મંડપમાં પધારશે. ગુરુજીના ગુણનો પાર ન આવે, ધ્યાન ધરું તો સન્મુખ આવે. ગુરુજીના ગુણનો પાર ન આવે, ધ્યાન ધરું તો સન્મુખ આવે. દીનજનોના નાથ છો, સેવકના રખવાળ છો, ભક્તોની લેજો સંભાળ. તન મન ધન ગુરુના ચરણોમાં, તન મન ધન ગુરુના ચરણોમાં. મને વાલું લાગે ગુરુજીનું નામ. તન મન ધન ગુરુના ચરણોમાં, તન મન ધન ગુરુના ચરણોમાં. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ, તસ્मै શ્રી ગુરવે નમઃ. 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 તસ્मै શ્રી ગુરવે નમઃ.
સર્વ તીર્થોના પાણીની કલ્પના કરો અને જેવી રીતે આપણે સ્નાન કરીએ છીએ તેવી રીતે મસ્તક ઉપર થઈને આપણા શરીર ઉપર પ્રક્ષાલન કરવા દ્વારા પરમાત્માની ભક્તિ કરવા માટે શરીરની અંદર રહેલા શુદ્ધ બદગલોને દૂર કરી અને વિશુદ્ધ બદગલોને સ્થાપન કરવાના છે. નમો સિદ્ધાચાર્ય ઓમ નમો વિમલ નિર્મલાય સર્વતીર્થ જલાય. બે હાથથી બે ભુજાઓને સ્પર્શ કરો. કસાયનું દહન. ઓમ વિદ્યોસ્ફુલિંગે મહાવિદ્યે સર્વકલમ સમ. આપણા બંને હાથની દસી આંગળીઓ દ્વારા 5 અંગોને સ્પર્શ કરવાનો છે. પહેલા ટીંચણ, પછી નાભી, પછી હૃદય, પછી મુખ અને પછી લલાટ, પછી નીચે ઉતરવાનું. લલાટ, મુખ, હૃદય, નાભી અને પ્રકાશ. Om Namo Bhagavate
परमेष्टिन परम गुरु परमनाथ परमार्हन परमानंद सदास्यौ ससिद्ध प्रविष्टिनोत्र अवतरत संभव षट नमः सिद्ध परमेष्टिभ्य स्वाहा सन्निधान मुद्रा मुठीवारी मुठो पर ओम राम ह्रीं ह्रूं ह्रौं रहस्यौ ससिद्ध प्रविष्टि नमः सन्निहिता भवत भवत षट नमः सिद्ध परमेष्टिभ्य स्वाहा देव तत्वની અંદર વિરાજમાન દેવોએ બનેલા સંવત્સરની અંદર બેસી અને પરમાત્મા જગતના તમામે તમામ જીવોને દુઃખમાંથી મુક્ત બનાવવાનો માર્ગ સૌપ્રથમ બતાવે છે હે પ્રજ્ઞાત્મા આ આત્મા ઉપર ચોટેલા જે અનંત કર્મો છે એ બધા જ કર્મોને ખપાવીને વિશુદ્ધ એવા આત્માનું સુખતા જો પ્રાપ્ત કરવું હોય તો તેના માટેનો એક જ માર્ગ છે અને તે છે ત્યાગ માર્ગ. ત્યાગ માર્ગની પ્રરૂપણા કરીને ન સ્વીકારી શકે એવા આત્માઓ માટે દેશ કીર્તિ ધર્મ સ્વરૂપની સ્વીકારવાની ભાવના સાથે આ બહેન આજે પરમાત્માના ચરણે પોતાનું જીવન સમર્પિત કરીને સુંદર એવી સંયમ જીવનની આરાધના કરીને એક જ એની ભાવના છે કે અહીંથી મૃત્યુ પામીને કાળ ધર્મ પામીને મહાવીર ક્ષેત્રની અંદર જવું અને પરમાત્મા સિમંદર સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરીને આત્મા ઉપર ચોંટેલા કર્મના જે પડલો છે એ તમામે પડલોને દૂર કરીને જલ્દીમાં જલ્દી આત્માના અનંત સુખને હું મેળવું છે. મારે બીજું કાંઈ છે એટલું નથી, માત્ર જોઈએ છે જે બતાવેલું ત્યાગનો માર્ગ. ઓમ હ્રીં નમો હરિહંતાણ બે બદલે जियनि जिगव कामना तियन मुशेषने असंख्य गुणा भगवन सिद्ध वजो भगवान ते प्राणी कुरडानंदे सिद्ध वजो तीर्थंकर समान आचार्य भगवंतो છે. આચાર્ય ભગવંતો આ જૈન શાસનના રાજાના સ્થાને છે, શાસનને ચલાવે છે ગણધર ભગવંતો અને ગણધર ભગવંતોની પાઠ પરંપરાની અંદર આવેલા પૂજ્ય આચાર્ય ભગવંત. બાકી રહેલા 18,500 વર્ષ સુધી એટલે કે પાંચમા આરાના છેલ્લા છેડા સુધી આ જૈન શાસનને આવું ને આવું ચઢવડતું રાખશે આચાર્ય ભગવંત. કારણ કે આચાર્ય ભગવંતો પંચાચારનું સ્વયં પાલન કરે છે. સાબરતી સાધુ ભગવંતોની પાસે પંચાચારનું પવિત્રતમ પાલન કરાવે છે. મળેલી આ શક્તિઓનો પૂજ્ય આચાર્ય ભગવંતો ઉપયોગ કરી આ જૈન શાસનને બચાવશે.
36 ગુણોથી શોભી રહેલા પીળા વર્ણવાળા એવા પૂજ્ય આચાર્ય ભગવંતો એ આચાર્ય ભગવંતના પદની આરાધના સંયમ જીવનને મેળવવા માટે આપણે કરવાની. નમો વેદસિદ્ધાચાર્ય પંચૈ સર્વેષાં ઓમ હ્રીં પંચાચાર પ્રવિત્રેભ્યઃ શ્રી સૂર્યેભ્યઃ એ પાણીમાં એ પદની એક માળા ગણો આચાર્ય પદની પૂજા. એ પાણીમાં કે પાણી તપ કરે અને ભાવના ભાવે અરે નમી આચાર્ય દે જે પાણી પચાતા આચાર્ય ઉપાધ્યાય ભગવંતના પદની આપણે અહીં આરાધના કરવાની છે. આ શાસનની રક્ષા કરે છે અને ઉપાધ્યાય ભગવંતો આ શાસનના જળહરતા એવા રત્નોની રક્ષા સ્વયં કરે છે. શાવર્તી સાધુ ભગવંતોને નિરંતર ભણાવે છે. વાચનાઓ દ્વારા સાધુ અને સાધ્વી ભગવંતોને સંયમ માર્ગની અંદર સ્થિર કરે છે. જે ઉપાધ્યાય ભગવંતો માળીનું કામ કરે છે. જ્ઞાનના પાણીના સિંચન દ્વારા જૈન શાસનના બગીચાને નવ પલ્લવિત રાખે છે પૂજ્ય ઉપાધ્યાય ભગવંતો. અને એટલા માટે ઉપાધ્યાય ભગવંતો વર્ણ પણ લીલો છે. 25 ગુણોથી શોભી રહેલા લીલા વર્ણવાળા એવા પૂજ્ય ઉપાધ્યાય ભગવંતો. તે ઉપાધ્યાય ભગવંતના પદની આરાધના સાધુ પદને મેળવવા માટે આપણે કરવાની. નમો સિદ્ધાચાર્ય પંચૈ સર્વેષાં ઓમ હ્રીં શુદ્ધ સિદ્ધાંતાચાર્ય પ્રવૃત્ત્યઃ શ્રી ઉપાધ્યાયેભ્યઃ. ઓમ હ્રીં નમો પંચાયાય એ પદને એક માળા ગણો. ઉપાધ્યાયની પૂજા. આચાર્ય જગતા ગણે જીવરાજ સમાન અરે નીતા વિકતા નવી
चरणं जपो गीता जिंदा मोड़े परमेश्वर काबर गीता बने जाओ रे काबर गीता बने जाओ रे बने जाओ ज्ञान गीता बने जाओ ज्ञान गीता भूमिना देवी काबर गीता बने जाओ रे काबर गीता बने जाओ रे એ માર્ગને સ્વીકાર્યા સિવાય કોઈ પણ આત્મા ન તો અરિહંત બની શકે કે ન તો સિદ્ધના પદ સુધી પહોંચી શકે. આચાર્ય ભગવંત કે ઉપાધ્યાયના પદ સુધી પણ ન પહોંચી શકે. સુંદર અને ઉત્કૃષ્ટપણે સમ્યક દર્શન સમ્યક વિધાન અને સમ્યક ચારિત્ર અને સમ્યક તપની આરાધના પણ ન કરી શકે. આ પદને મેળવ્યા પછી ઉપરના ચાર અને નીચેના ચારની સંપૂર્ણ આરાધના ઉપરના ચાર પદ અને નીચેના ચાર પદને જો મેળવવા હોય તો તેના માટેનું ઉત્તમ જો કોઈ પણ પદ હોય તો તે સાદું પદ છે. સંસારીના કપડાની અંદર કેવલ જ્ઞાન થઈ શકે છે, પરંતુ સંસારના કપડાની અંદર મોક્ષ ક્યારેય પણ થતો નથી. માટે આત્માના અનંત સુખને મેળવવા માટેનો મુખ્યમાં મુખ્ય જો કોઈ પણ માર્ગ હોય તે સાધુ પદ છે, સાધુ માર્ગ છે, સાધુ જીવન છે. પરમાત્માના 2500 વર્ષ પૂર્ણ થયા અને ભસ્મ ગ્રહ ઉતરી ગયો છે. જૈન શાસનની ઉન્નતિ થવાની છે તો આપણે જોઈએ છીએ આજે દીક્ષા લગ્નના કંકુત્રીઓ ઘરે ઘરની અંદર વિચારો લગ્નની કંકુત્રીઓ ઓછી આવી છે આ વર્ષની અંદર અને દીક્ષાના આમંત્રણો વધારે આવે છે. આ પરમાત્માનો માર્ગ છે. 2500 વર્ષ સુધી ચાલવાનો છે, બાકી પેલા 18,000 વર્ષ સુધી. અને એટલા માટે એટલું જ નહીં, આજે જે કોઈ દીક્ષાઓ થાય છે ને એ સમજણ પૂર્વકની દીક્ષાઓ છે અને એ જાણ્યા પછી સંસારની અસારતા એને સમજાય છે અને અસારતાને સમજાયેલી અસારતાના કારણે સંસારને છોડીને સાધુ જીવનને પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, આજે કુટુંબો સંયમ જીવન સ્વીકારી લેલા આખા આ પાલનપુરની અંદર આપણે સંકેશ્વરની અંદર થોડા સમય પહેલા 6 દીક્ષાઓ થઈ. એ પાલનપુરના વતનના પરિવારની એક પણ વ્યક્તિ સંસારની અંદર નથી.
સાધુ પદ એ મહાન પદ છે અને એ સાધુ પદને મેળવવા માટે આપણી આ બહેન પરમાત્માના જીવનને પરમાત્માના ચરણે પોતાનું જીવન સમર્પિત કરવા માટે જઈ રહી છે. આવું 27 ગણો શોભી રહેલો શ્યામ ભણવાળા એના સાધુ ભગવંતના પદની આરાધના કરતા કરતા આપણને પણ વહેલામાં વહેલી તકે સાધુ પણું પ્રાપ્ત થાય એવી શુભ ભાવના સાથે સાધુ પદની આરાધના થાય. નમો સિદ્ધાચાર્ય પાંચે સર્વિશાતુભ્યો ઓમ હ્રીમ સિદ્ધિમાર્ગ સાધન સાવધાનેભ્યઃ શ્રી સર્વ સાધુભ્યઃ ઓમ હ્રીમ નમો લોયે સબ્બ સાહુણા એ પદની એક માળા અહીંયા બેઠેલા બધા હે પાંચે ઇન્દ્રિય વશ કરે અને પાણે પંચાચાર અરે પંચ સમિતિ સમિત રહે વંદુ દે અણગા વંદુ દે અણગા હે વંદના વંદના રે મુનિ રાજ કુશલા મોરી